હેલો ફૂડીઝ, તો આજે હું તમારી સાથે સાંજના મેનુની જોરદાર વાનગી લાવી છું, જેને ખાધા બાદ પંજાબીને ભૂલી જવાના છો. ખૂબ જ ઓછા સમયમાં અને સ્વાદિષ્ટ તૈયાર થતી આ વાનગી છે. તો 1 કપ જેટલા મગ લઈ લીધા છે, જેને 2 થી 3 પાણીથી ધોઈને જો સમય હોય તો 7 થી 8 કલાક સુધી પલાળી શકો છો. અધરવાઇઝ એમનેમ પણ તમે બાફીને તૈયાર કરી શકો છો. તો મેં અહીંયા 7 થી 8 કલાક સુધી મગને પલાળી લીધા હતા. ત્યારબાદ એનું જે પાણી છે આપણે કાઢી નાખવાનું છે અને કુકરમાં આપણે ટ્રાન્સફર કરી લીધા છે. હવે આની અંદર આપણે મગ ડૂબે ને એટલું પાણી નાખીશું. અહીં આપણે એને ઓવરકુક નથી કરવાના, એટલે કે દાળની જેમ ઘડાવી નથી નાખવાનું. એનો દાણો સેજ રહે ને એવી રીતે અહીં બાફવાના છે. તો 1.5 ગ્લાસ જેટલું જ મેં પાણી નાખ્યું છે અને સાથે આનો સ્વાદ વધારવા માટે આપણે થોડાક ખડા મસાલા આ સમયે ઉમેરીશું. તો ખડા મસાલામાં મેં 1 મોટો એલચો લીધો છે, 3 નાની એલચી લીધી છે, 3 થી 4, સાથે 4 લવિંગ, 1 બાદિયો અને 1 તજનો ટુકડો લીધો છે. હવે ખાતી વખતે ફીકા ન લાગે ને એ માટે કરીને સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું અને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આપણે આની 3 વિસલ મારી દઈશું. તમે 3 થી 4 વિસલ લગાડી શકો છો. ઓવરકુક નથી કરવાના એ વાતનું ખાસ ધ્યાન રાખજો. હવે જ્યાં સુધી વિસલ વાગે છે ત્યાં સુધી મેં એક પ્લેટની અંદર 4 મોટી સાઇઝની ડુંગળી લીધી છે, જેને આવી રીતે લાંબી સ્લાઇસમાં આપણે કટ કરી લઈશું. તો એ બધી ડુંગળી આપણી કટ થઈ ગઈ છે. ત્યારબાદ એક સ્લાઇસને છે ને આવી રીતે છૂટી પાડી લેવાની છે. તો બેઝિકલી આપણે અહીંયા પીરસ્તા બનાવી રહ્યા છીએ, જે આ વાનગીનું મુખ્ય પદાર્થ કહી શકીએ આપણે, એ છે. તો આનાથી જ એનો ફ્લેવર એનહાન્સ થઈને આવે છે. તો પીરસ્તા અચૂકથી એડ કરજો. તો આવી રીતે લાંબી સ્લાઇસ કરી લીધા બાદ એક સ્લાઇસને આપણે છૂટી કરી લીધી છે. હવે આને આપણે સાઈડમાં મૂકી દઈશું. એક મિક્સર જારની અંદર આપણે એક મોટો ટુકડો આદુનો, તીખાશ પ્રમાણે લીલા મરચાં અને 10 કળી લસણને લીધી છે, જેની આપણે પેસ્ટ બનાવી લઈશું. તમે ખાંડલી દસ્તામાં એને ખાંડીને પણ લઈ શકો છો. અહીં બરોબર ખંડાઈ જાય ને માટે કરીને થોડુંક મીઠું નાખ્યું છે. તો પેસ્ટના ભાગનું જ મીઠું નાખીને અહીં આપણે પેસ્ટ બનાવી લીધી છે. હવે આ તેલ છે ને ગરમ કરી લીધું છે. આવી રીતે એકદમ ધુવાણા નીકળે ને એવું તેલ ગરમ હોવું જોઈએ. અને આવી રીતે જે ડુંગળીની સ્લાઇસ કરીને રાખી હતી એ નાખી દઈશું અને હાઈ ગેસની ફ્લેમ ઉપર આપણે તળી લેવાની છે. જ્યાં સુધી એ બ્રાઉન રંગનું થોડુંક ન થાય, ક્રિસ્પી ન થાય ત્યાં સુધી તળી લેશું. તો અહીં આપણે આ 2 બેચમાં તળવી પડશે, કારણ કે ડુંગળીની ક્વોન્ટિટી અહીં આપણી વધારે છે. તો અહીં તમે જોઈ શકો છો કે ડુંગળી નાખ્યા બાદ ટેમ્પરેચર ડાઉન થઈ જાય છે અને આવી રીતે બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી આપણે એને તળી લીધું છે. તમે અહીંયા ટીશ્યુ પેપર ઉપર પણ કાઢી શકો છો, જેથી એક્સ્ટ્રા ઓઇલ છે ને એબ્ઝોર્બ થઈ જાય. હવે આવી રીતે બંને બેચમાં મેં અહીંયા ડુંગળી તળીને રાખી દીધી છે, અને આપણે સાઈડમાં મૂકી દઈશું. અને હવે જે આ તેલ છે ને એનો જ આપણે ઉપયોગ આપણે આને વઘાર માટે કરવાના છીએ, જેથી આનો ફ્લેવર છે ને વધારે ઇન્હેન્સ થઈને આવે. અહીં તમે જોઈ શકો છો કે મગ સરસ બફાઈ ગયા હતા. તો જે ખડા મસાલા છે ને હું કાઢી નાખીશ. તમને ગમે તો તમે રાખી પણ શકો છો. અને અહીંયા જોઈ શકો છો ઓવરકુક બિલકુલ પણ નથી. ત્યાં દાણો એનો દેખાઈ રહ્યો છે, પણ પ્રોપર કુક થઈ ગયા છે. હવે અહીં મેં 400 ગ્રામ જેટલું દહીં લીધું છે. આ દહીં બિલકુલ પણ ખાટું ન હોવું જોઈએ. મોડું હશે તો ચાલશે, ખાટું બિલકુલ પણ ન હોવું જોઈએ. આવી રીતે ઘાટું દહીં લેવાનું છે. એને એકવાર આપણે ફેટી લઈશું, એટલે આવી રીતનું ક્રીમી ટેક્સચર આપણે મળશે. આ વાનગીમાં ટમેટાનો ઉપયોગ કરવામાં નથી આવતો, એટલે આપણે અહીંયા દહીંનો ઉપયોગ કર્યો છે. અને દહીં એનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે. અહીં દહીંને આપણે સાઈડે વિસ્ક કરીને ફેટી લીધું છે. અહીં તમે જોઈ શકો છો એકદમ ક્રીમી ટેક્સચર આપણે મળ્યું છે. તો આ રીતનું દહીં હોવું જોઈએ. હવે જે તેલ આપણે તળવામાં લીધું તો એમાંથી જ વઘાર પૂરતું મેં તેલ કડાઈમાં લઈ લીધું છે. તો અહીં તમે જે પ્રમાણે તેલ ખાતા હોય એ પ્રમાણે અહીંયા તેલનો ઉપયોગ કરી શકો છો. મેં 3 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે. તેલ ગરમ હતું જ એટલે આની અંદર આપણે 1 ટીસ્પૂન જેટલું આપણે જીરું નાખીશું, 1/4 ટીસ્પૂન જેટલી આપણે હિંગ નાખીશું અને સારી રીતે વઘારને ચટકાવી લેવાનો છે. તો અહીં સારી રીતે જીરું આપણું ચટકી ગયું છે. તો હવે આ સમયે આની અંદર આપણે ડુંગળી નાખીશું. તો 2 મોટી સાઇઝની ડુંગળીને એકદમ ફાઇન ચોપ કરીને લેવાની છે. જેટલું બની શકે એટલું બારીક ચોપ કરીને લેજો. મેં અહીંયા ચોપરમાં ઝીણું ઝીણું સમારીને લીધું છે, એટલે બારીક ચોપિંગ એનું મળી રહે. હવે આને સારી રીતે અહીંયા સાતળવાનું છે. જેટલું સારી રીતે અહીંયા તમે મસાલાને સાતળશો એટલો જ એનો ફ્લેવર ઇન્હેન્સ થઈને આવશે. તો અહીં થોડુંક બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી આપણે એને સાતળી લીધું છે. જોઈ શકો છો ડુંગળીની કલર બદલાઈ ગયું છે. તો હવે આ સમયે આદુ, મરચાં અને લસણની પેસ્ટ નાખી દેશો અને આને પણ સરસ રીતે આપણે અહીંયા સાતળવાની છે, જ્યાં સુધીની કચાશ દૂર ન થાય અને એકદમ સરસ મસાલાની સુગંધ ના આવે. તો કન્ટિન્યુ ચલાવતા રહેતા આપણે અહીંયા આ પેસ્ટને પણ સારી રીતે આની સાથે સાતળી લીધી છે. જોઈ શકો છો જે પેસ્ટ હતો ને એનો પણ થોડો કલર છે ને ચેન્જ થઈ ગયો છે. તો બસ આ સમયે હવે આની અંદર બેઝિક મસાલા કરી દઈશું. ગેસની ફ્લેમને મેં સ્લો કરી દીધી છે. 1/2 ટીસ્પૂન જેટલી હળદર પાવડર, 1/2 ટેબલસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, આનાથી કલર સરસ આવશે. ડુંગળીના ભાગનું મીઠું અને 1/2 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર નાખ્યું છે. લગભગ અડધી મિનિટ સુધી 30 સેકન્ડ સુધી આપણે એને સાતળીશું, જેથી મસાલા
મસાલાનો ફ્લેવર અને કલર છે ને એન્હાન્સ થઈને આવે. ગેસની ફ્લેમ સ્લો જ રાખી છે જેથી આપણા મસાલા બળી ન જાય. અહીં મસાલા ન બળે એ વાતનું ખાસ ધ્યાન રાખજો. તો અહીં તમે જોઈ શકો છો સાઈડમાંથી તેલ છૂટું પડવા માંડ્યું છે અને મસાલાનો કલર ખૂબ જ સરસ આવી ગયો છે. ગેસની ફ્લેમ હવે અત્યારે બંધ કરી દીધી છે અને હવે આ સમયે આની અંદર દહીં નાખી દીધું છે. ગેસની ફ્લેમ બંધ કરવાથી દહીં છે ને આપણું ફાટતું નથી અને આવી રીતનું ઘાટું દહીં લેશો ને તે ફોદા ફોદા નહીં થાય. જો આ વાનગીમાં દહીં ફાટી જાય છે એટલે કે ફોદા ફોદા થઈ જશે તો ખાતી વખતે બિલકુલ પણ સારું નહીં લાગે. અને આવી રીતનું ઘાટું દહીં લેશો ને મલાઈદાર તો એનું ક્રીમી ટેક્સચર તમને એક્ઝેક્ટલી મળશે. નહીંતર એ ફોદા ફોદા લાગી જશે અને તમને લાગશે કે દહીં તીખારી ખાઈ રહ્યા છો. હવે અહીંયા તમે જોઈ શકો છો આપણે કન્ટિન્યુ ચલાવતા રહ્યા છીએ. હવે ગેસની ફ્લેમને હું ઓન કરી દઈશ ને ગેસની ફ્લેમને આપણે સ્લો જ રાખવાની છે જેથી દહીં આપણું ફાટી ન જાય. અહીં જેમ ગેસ ઉપર એ તપે છે તો દહીં ફાટવાની શક્યતા રહે છે. એ ન રહે માટે કરીને ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખીશું. આ સમયે આની અંદર બાફેલા મગ નાખી દઈશું. આ વાનગીને તમે રોટલી, ભાખરી, ભાત સાથે સર્વ કરી શકો છો. પરાઠા સાથે પણ ખૂબ જ સરસ લાગે છે. અહીં એકચ્યુઅલી આપણે મુગલાઈ દાળ બનાવી રહ્યા છીએ તો આનો ફ્લેવર છે ને જે આપણે નોર્મલી મગ બનાવતા હોય એના કરતાં થોડોક અલગ આવે છે. અને આને ક્વિક એન્ડ ઇઝી રેસિપી છે એટલે સવારે તમે ટિફિનમાં પણ આપી શકો છો અને સાંજે ડિનરમાં પણ બનાવી શકો છો. હવે આ સમયે આની અંદર આપણે તૈયાર કરેલું પિરસ્તા નાખી દઈશું. ગેસની ફ્લેમ સ્લો જ રાખીશું એ વાતનું ધ્યાન રાખજો. તો થોડોક પિરસ્તા આપણે ગાર્નિશિંગ માટે બચાવી રાખ્યું છે. બાકીની બધે પિરસ્તા આપણે નાખી દીધું છે. 1 ટીસ્પૂન જેટલો જે પણ જો પંજાબી શાકનો ગરમ મસાલો હોય તો એ એડ કરી શકો છો અથવા તો રૂટીન જે દાળ શાકનો ગરમ મસાલો હોય એ નાખવાનો. ગરમ મસાલાનું પ્રમાણ અહીંયા થોડુંક ચડિયાતું રાખવાનું છે કારણ કે એનો જ ફ્લેવર ઇન્હાન્સ થઈને આવે છે. હવે 1 ટેબલસ્પૂન જેટલી કસૂરી મેથીને આવી રીતે ઉપરથી સ્પ્રિંકલ કરીને નાખીશું. હવે ઢાંકણ ઢાંકીને ધીમા ગેસની ફ્લેમ ઉપર આપણે એને 4 થી 5 મિનિટ સુધી થવા દેશું. ત્યારબાદ ઝીણી સમારેલી કોથમીર નાખી દઈશું અને બધી વસ્તુને આપણે ચલાવી લેશું એટલે બધાનો ફ્લેવર છે ને અંદર બેસી જશે. હવે અહીંયા છે ને આ મુગલાઈ દાળની તમને થિકનેસ કેવી પસંદ છે એ પ્રમાણે અહીંયા થિકનેસ રાખવાની. જો તમારે વધારે પાતળી પસંદ હોય તો મગ બાફતી વખતે પાણીનું પ્રમાણ થોડુંક વધારે નાખી દેવાનું. તો બેઝિકલી આવી રીતે આ ઘાટી દાળ પીરસવામાં આવતી હોય છે. આનું નામ મુગલાઈ દાળ શું કામ પડ્યું એ મને હિસ્ટ્રી ખ્યાલ નથી પણ ચોક્કસથી નેક્સ્ટ ટાઈમ તમારી સાથે શેર જરૂરથી કરીશ. ખૂબ જ સરસ વાનગી તૈયાર થાય છે. તો એકવાર આ રીતે જરૂરથી બનાવજો. તમને ન ખ્યાલ હોય કે ક્યારે ન બનાવ્યું તો એકવાર આ બનાવજો. તમને લોકોને ખૂબ જ ભાવશે. 5 મિનિટ સુધી આપણે એને પકવી લીધા બાદ ગાર્નિશ કરીશું, સર્વ કરીશું. તો પિરસ્તા ગાર્નિશિંગ માટે યુઝ કર્યું છે. સાથે થોડીક ઝીણી સમારેલી કોથમીર અને આ છે અમૂલ ફ્રેશ ક્રીમ. ફ્રેશ ક્રીમ ન હોય તો તમે ઘરની મલાઈને સારી રીતે ફેટીને પણ યુઝ કરી શકો છો. જો આવી રીતે પ્રેઝન્ટ કરવામાં આવે ને તો પંજાબીને પણ ભૂલાવી દે. આને ભાત સાથેનું કોમ્બિનેશન ખૂબ જ સરસ છે. ઇવન ભાખરી સાથે પણ ખૂબ જ સરસ લાગે છે. તો ફૂડીઝ આજની આ રેસિપી તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય શેર કરવાનું ભૂલતા નહીં.